જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ 5મી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની તૈયારીની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી। 22 થી 25 ફેબ્રુઆરી 2025 સુધી પ્રસિદ્ધ સ્કી રિસોર્ટ ગુલમર્ગમાં યોજાવાની છે। 27 જાન્યુઆરી 2025ના રોજ યોજાયેલી આ બેઠકમાં ઇવેન્ટના સફળ આયોજન અને જમ્મુ અને કાશ્મીરની શિયાળુ રમતોના પ્રીમિયર ગંતવ્ય તરીકેની સ્થિતિને મજબૂત બનાવવાની પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। બેઠકમાં યુવા સેવાઓ અને રમતગમત મંત્રી સતીશ શર્મા, મુખ્યમંત્રીના સલાહકાર નાસિર અસલમ વાણી, મુખ્ય સચિવ અતલ દુલ્લો અને વિવિધ વિભાગોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સહિતના મુખ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા। યુવા સેવાઓ અને રમતગમત કમિશનર સચિવ સરમદ હાફિઝે તૈયારીઓની વિગતવાર સમીક્ષા રજૂ કરી હતી, જેમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સના અગાઉના સંસ્કરણની સફળતાને હાઇલાઇટ કરવામાં આવી, જેના કારણે ગુલમર્ગની વૈશ્વિક શિયાળુ પર્યટન હબ તરીકેની ઓળખમાં નોંધપાત્ર વધારો થયો। 5મી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2 તબક્કામાં યોજાશે। પ્રથમ તબક્કો લદ્દાખમાં 23 થી 27 જાન્યુઆરી સુધી અને બીજો તબક્કો ગુલમર્ગમાં 22 થી 25 ફેબ્રુઆરી સુધી। 35 રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને રમતગમત બોર્ડના 1000થી વધુ એથ્લેટિક્સ વિવિધ શિયાળુ રમતોમાં સ્પર્ધા કરશે, જેમાં આલ્પાઇન સ્કીઇંગ, નોર્ડિક સ્કીઇંગ અને સ્કી માઉન્ટેનિયરિંગ અને સ્નોબોર્ડિંગ તથા સ્નો રેસિંગનો સમાવેશ થાય છે। બેઠકમાં લોજિસ્ટિક, ટેકનિકલ વ્યવસ્થાઓ અને ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા આપવામાં આવેલી ફંડિંગ સહિતના સંગઠનાત્મક માળખાની સમીક્ષા કરવામાં આવી। સંકલન, નોંધણી અને લોજિસ્ટિક માટેની સમિતિઓ પહેલેથી જ રચવામાં આવી છે અને નોંધણીઓ ચાલી રહી છે। ઇવેન્ટના મસ્કોટ એક હિમચિત્તોનું અનાવરણ કરવામાં આવ્યું, જે પ્રદેશની સમૃદ્ધ જૈવ વિવિધતાના અને સંરક્ષણ માટેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે। મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ અનિશ્ચિત પરિસ્થિતિઓ, જેમાં અકસ્માતોનો સમાવેશ થાય છે, માટે નિરંતર સંકલન અને તૈયારીના મહત્વ ઉપર ભાર મૂક્યો। તેમણે ઇવેન્ટની સફળતા સુનિશ્ચિત કરવા માટે યોગ્ય મીડિયા કવરેજ અને સમુદાયની ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો।